સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ થાલાપતિ વિજયની 68મી ફિલ્મનું ટાઇટલ બે નવા પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યા છે। આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। થાલાપતિ વિજયની લિયો ફિલ્મ બાદ તેમની આવનારી નવી ફિલ્મનું ટાઇટલ ગોટ રાખવામાં આવ્યું છે, એટલે કે ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ। અને આ ફિલ્મને વેંકટ પ્રભુ ડાયરેક્ટ કરવાના છે। અને થાલાપતિ વિજયની આ ગોટ ફિલ્મ એક થ્રિલર ડ્રામા ફિલ્મ હશે। અને આ ફિલ્મની સ્ટારકાસ્ટની વાત કરીએ તો આ ફિલ્મમાં થાલાપતિ વિજય, પ્રભુ દેવા, મીનાક્ષી ચૌધરી નેહા મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે। અને ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ આ ફિલ્મમાં થાલાપતિ વિજય ડબલ રોલમાં જોવા મળવાના છે। અને આ બંને પોસ્ટરમાં થાલાપતિ વિજયના બે અલગ અલગ લુક જોવા મળી રહ્યા છે। અને થાલાપતિ વિજયની આ ફિલ્મ ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ આ ફિલ્મ 2024માં રિલીઝ થવાની છે। અને આ ફિલ્મ પણ એક પેન ઇન્ડિયા ફિલ્મ હશે, જે હિન્દીમાં પણ જોવા મળશે। તો આપ સૌને થાલાપતિ વિજયની આ આવનારી અપકમિંગ પેન ઇન્ડિયા ફિલ્મ ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ આ ફિલ્મના બંને પોસ્ટર કેવા લાગ્યા તે કોમેન્ટ કરજો। અને આપ સૌ થાલાપતિ વિજયની આ ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે પણ કોમેન્ટ કરજો। અને આપ સૌને આ વિડીયો ગમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક।